શાક રોટલી નથી ખાવા તો અડધી વાટકી પૌવામાંથી બનાવો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો. તો અહીંયા મેં પૌવા લીધા છે. પૌવાને આપણે મિક્સર જારમાં ચલાવી અને જેટલો થાય એટલો ફાઇન પાવડર બનાવીને તૈયાર કરીશું. સાથે અડધી વાટકી સૂજી નાખીશું અને 1 ચમચી ચણાનો લોટ નાખી અને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે એની અંદર દહીં નાખીશું. તો 2 ચમચી ભરીને મોટી દહીં નાખી દેવાનું છે અને એક બેટર પાતળું બનાવીને તૈયાર કરી દેવાનું છે. 1 ગ્લાસમાંથી મારે થોડું 2 ચમચી જેટલું પાણી બચી ગયું હતું. 10 મિનિટ રેસ્ટ રાખી અને આપણે શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો. તો મેં અહીંયા ઓવરલોડેડ શાકભાજી નાખ્યા હતા, જેથી બાળકો પણ ખાય અને હેલ્થ માટે પણ સારો અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે. તો દૂધી, બટેટા, કોબી, શિમલા, ગાજર, બીટ અને સ્વીટ કોર્ન એટલે કે મકાઈ અને આદુ મરચાંની પેસ્ટ. તમે અહીંયા ડુંગળી પણ ઝીણી સમારીને નાખી શકો છો. લીલા ધાણા, બધી વસ્તુને મિક્સ કરી અને વઘાર કરી દઈએ. તો તેલ 1 ચમચી નાખી એની અંદર રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, હિંગ નાખી અને આપણે વઘારને બેટરની અંદર નાખી દઈશું, જેથી વઘારની સુગંધ ખૂબ સરસ એવી બેટરમાં બેસી જાય અને ખાવાની પણ મજા આવે. તો વઘારને નાખી અને આપણે મિક્સ કરી દઈશું. હવે સાઈડમાં મેં સ્ટીમર છે એ પહેલેથી જ રાખી દીધું હોય છે પાણી ગરમ કરવા માટે. અને અહીંયા આપણે 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી માથે પાણી નાખી દઈશું. એક્ટિવેટ થઈ જાય અને આપણે મિક્સ કરી અને હવે આપણે થાળીમાં ઢાળી દઈશું. થાળીને ગ્રીસ કરી અને એની અંદર આપણે બેટર તમારે જાડું મોટું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ફેલાવી દેવાનું અને આપણે હવે એને સ્ટીમ કરી લઈશું. સ્ટીમ 10 મિનિટ માટે સ્ટીમ કરી અને પછી આપણે એને કાઢી લઈશું. ઉપર સરફેસ ઉપર મેં સફેદ તેલ રાખી સ્પ્રિંકલ કરી દીધા છે. હવે ઢાંકી 10 મિનિટ રાખી અને ખોલીને ચેક કરી લઈશું. તો એકદમ ફટાફટ બની જતો નાસ્તો છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવો બને છે અને બાળકોને પણ શાકભાજી ખાઈ શકાય છે. આ નાસ્તાને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે ફરી એને નોનસ્ટિક તેલ પેનમાં રાખી અને 2 બાજુ ક્રિસ્પી પણ કરી શકાય છે. તમારી ચોઈસ પ્રમાણે તમારે બનાવીને કટિંગ કરી પણ કરી શકો છો. તો અહીંયા એકદમ સરસ એવો હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકદમ ફ્લફી, સ્પોન્જી અને ખૂબ જ ટેસ્ટી એવો શાકભાજીથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. આપણો ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો.